સુરતના સણિયા હેમાદ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશન દ્વારા વિવર્સ પરામર્શ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકારી પ્રોત્સાહનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી કાપડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઊંચાઈઓ સર કરશે। તેમણે ઉદ્યોગકારોને પર્યાવરણ પૂરક અને હાઈ ક્વોલિટી વેલ્યુ એડિશન ઉત્પાદન પર ભાર મૂકવા અનુરોધ કર્યો। સુરતમાં હાલમાં આશરે 30,000 એરજેટ લૂમ્સ કાર્યરત છે, જ્યારે આગામી સમયમાં વધુ 10 થી 15,000 નવા મશીનો ઉમેરાશે। નાયબ મુખ્યમંત્રીએ ટેક્સટાઇલ પોલિસી હેઠળ એક વર્ષમાં 8,000 કરોડ રૂપિયા વેપારને ચૂકવવામાં આવ્યા હોવાની વિગતો આપી। સાથે જ પીએમ મિત્રા પાર્ક થકી દક્ષિણ ગુજરાતમાં ટેક્સટાઇલની મોટી ઇકોસિસ્ટમ ઊભી થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। આ સંમેલનમાં ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ, એસોસિએશનના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર હરેશ પટેલ, સિક્યોર એરજેટ વિવર એસોસિએશનના મહામંત્રી છું। આજરોજ અમે વિવર્સ પરામર્શ મહાસંમેલનનું આયોજન કર્યું। આ મહાસંમેલનની અંદર અમારો મેઇન મુદ્દો હતો કે જે રીતે અત્યારે એરજેટનું પ્રોડક્શન વધી રહ્યું છે, એરજેટમાં જે રીતે કોમ્પિટિશન વધી રહી છે, તો એમાં અમે બધા જ વિવરો એકસાથે એક પ્લેટફોર્મ ઉપર આવી અને કઈ રીતે એકબીજાને હેલ્પફુલ થઈ શકીએ, કઈ રીતે અમે જે યાનમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે તો એમાં અમે કઈ રીતે ટેકો આપી શકીએ અને સાથે સાથે પેમેન્ટનું જે સોલ્યુશન માટેની અમારી જે કમિટી છે એ કઈ રીતે વિવર્સના હિતમાં કામ કરી શકે એ માટે આજે અમે મહાસંમેલનનું આયોજન કર્યું હતું। મારું નામ મયુર ધોળિયા છે, પ્રેસિડેન્ટ સાવા સિક્યોર એરજેટ વિવર્સ એસોસિએશન સુરત। આજની મિટિંગ અમારું જે દર વર્ષે મહાસંમેલનનું અમે ગોઠવીએ છીએ એનું આજે મહાસંમેલન હતું। એમાં અમારા મુખ્ય મહેમાન તરીકે હર્ષભાઈ સંઘવી સાહેબ, જે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને જેમની પાસે ઔદ્યોગિક ખાતું છે, એમને આપણે આમંત્રણ આપ્યું હતું। એમના ખાસ કરીને જે અમને ટેક્સટાઇલ પોલિસી આપી છે એમના માટે અમારે સન્માન કરવું હતું અને એમના પાસેથી અમારે જે પણ અપકમિંગ જે પણ યોજનાઓ છે એ અમારે સાંભળવી હતી।